રાજુલાથી એક બાઇક લઈને અને દ્વારકા સુધી જવાનું. હું ઈ નથી કહેતી કે ભી જોટ વહુ કે જઈને હું જોટ જાય એ તમને એક વસ્તુ દેખાડવાની છે. કામ લઈ જાય આવી કઈ લેવી ઓરાવે ની આવે કામ દેખાય તા ખરી કિસ્સાતા નો સીતારામ બધાને ગુડ મોર્નિંગ. તો અટાણે હે ને 7:30 વાગે ગયા. 7:30 વાગ્યામાં આપણે બ્લોગ ચાલુ કરી દીધો ને આગળના વિડીયોમાં તમે જોયું છે આપણે પોરબંદર ગયા ન્યૂ લુક વિડીયો જોયો હોય જે ન જોયો હોય તો જોઈ લીજો. ને થોડુંક કામ કહેવાય તે માથાની સ્ટાઇલ બદલાવી. ઘણો ટાઈમ થયો બધાની કોમેન્ટ આવતી હતી કે નાથી બેન સ્ટાઇલ બદલાવો, માથાની સ્ટાઇલ બદલાવો. એ પહેલાં આપણે વયસમાં બદલાવી હતી પણ પછી કેટલાક દી રહી એનું કંઈ નક્કી ન હોય, પાછી બદલાઈ જાય, ગેરંટી નથી આવતી. રૂપારું લાગે જો માં એરે મોટું બધું મો લાગે ને ઓલી પાછી પાડીએ ને તે ઝીણકું પણ લાગે. રૂપારું લાગે તો વાંધો ના ના ઘડીક રહીને ને બાકી જો આપણી આવ્યા મહેમાન તો મહેમાનની મુલાકાત ને કાંઈ મનાજી જો ઠારતા હે ને આવે પડી બહુ ને આ જો દાયરો બેઠો બધા અટાણામાં. રામ રામ સીતારામ બધાને. કદાચ વખતે જ ગા હે પ્રવીણભાઈ છે એ કેટલો ટાઈમ થયો, 1 વર્ષ ને 15-17 દિવસ 15-17 દિવસ ત્યાં. આ ટાઈમે અને સવારે આવ્યા હતા કારણ કે રાતે આવવા મોડું થઈ ગયું હતું, અંધારું નંબર હતા નહીં એટલે પછી કંઈ વાડી જગ્યાએ હતી નહીં એટલે થોડીક તકલીફ પડી હતી ઓલી વખતે પ્રવીણભાઈની. તો હોટલમાં રોકાણ હતા ને સવારે પછી આવ્યા હતા તે તો તાર નંબર કઈ નહોતું ને એટલે કોન્ટેક્ટ ન થાય. ત્યાંથી હવે જવાનું છે પ્રવીણભાઈને દ્વારકાધીશના દર્શન કરવા, જયેશભાઈને ન્યાય ને લક્ષ્મણભાઈને ન્યા ઉમર મારી કા પ્રવીણભાઈની ડેઈલી વિડીયોમાં કોમેન્ટ હોય ને ચાનું નામ આવે ને એટલે તાકાતવાળી ચાય કોમેન્ટ હોય. કોમેન્ટ ડેઈલી કરવાની, ડેઈલી વિડીયો હોય ને એ કઈ વિડીયો મિસ નહીં કઈ હોય કોઈ દી ગમે એવું કામ હોય વિડીયો જોઈ લેવાનું. ધર્મેશભાઈ ભેગા ઓલી વખતે હતા ને ભેગા. ખાસ તો મોટરસાયકલ લઈને છે રાજુલાથી આવ્યા. એકબીજાનો ભાવ છે ને, ભાવ છે એ કેટલા કિલોમીટરથી ખેંચીને લઈ આવે, ક્યાં રાજુલા, ક્યાં પછી કુતિયાણા, દ્વારકા અને પાછું બાઇકનો સફર હજી દ્વારકા સુધી જવાનું હે. બસમાં થાકી જતા હોય પ્રવીણભાઈ મને ખબર ન પડે. હું સારું કહેવાય બાઇકમાં એટલા કિલોમીટર કાપવા એટલે નાથી જેવાનું 40 કિલોમીટર જાય તો ઓહો. કેટલું ગણ્યું હતું તે કેટલું થાય? અહીંથી 300 ને હજી 150 બીજું એટલે 300, 400, 450 ઉપર દીપા ખાલી આવક જાવક 900 થાય તો 900 ને માથે હોતું 900 બાકી 900 થાય એટલે મુંબઈ જેટલું. હા 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 આવક જાવક 900 એટલે મુંબઈ પૂગી જાય 900. તો જા પ્રવીણભાઈ ભાગું કરે કાજે ઠંડુ વાતાવરણ હે, ટાઈટ લાગશે નિરાતી જાય થોડીક ચટણી કપે પછી અટાણે કામ થોડીક ઠાર આવી એટલે વધારે. હા મોટરસાઇકલમાં ટાઈટ લાગે પછી. બસ બાકી તો જો આપણું ડેઈલી રૂટીનનું કામ હાલે. ચા પાણી પીએ નાખી કાયમનું આપણી ધૂળ ઉડાડવાનું કામ ઉઠે નહીં. ને અહીંયા આપણી ઘરે રાટીયું બોલાવે છે સાફ થઈ ને ટીકલીમાં સા છે તો હું થોડો પીએ નાખા. હાલો આવજો. હા ને સારું આવ્યા, રાત રોકાણ મજા આવી કારણ કે રાજુલા છે ખોલો ઘણો થઈ જાય એટલે એને એકાદી રાત રોકાવી જ પડે. એટલામાં ક્યાંક ઘૂમરો મારવા આવવું હોય તો દીયો દી તો હવાય નહીં. તો પ્રવીણભાઈની જો મુલાકાત કરી અને ખાસ અમારી યુટ્યુબ ફેમિલી ઘણા બધા છે એ બધી અમારા ડેઈલી વિડીયો જોવે છે તો એ પણ લગભગ અમે સ્ટાર્ટ કર્યું ને તેદુથી લઈને અટાણા સુધીનો એકય વિડીયો એની મિસ નથી કર્યો. ખૂબ ખૂબ આભાર જેટલા સપોર્ટ કરે છે આપણી જેટલી આપણી યુટ્યુબ ફેમિલી ને. બાકી ખાસ જો અમારા માટે છે ને પેંડા લઈ આવ્યા તો થેન્ક યુ પેંડા માટે. જો ઘુમરા મારે લગભગ થઈ ગયું ને.
ને અમારે જવાનું છે આગળ છે ને તરખાઈ. જો કે તમે વિડીયો જોઈ જ લીધો હોય, કારણ કે એ વિડીયો અમે વહેલો અપલોડ કરી દીધું. તો એ વિડીયો તમે જોયો જ હશે. એટલે કે લાંબી મારે વાતો કરવી ને તો તરખાઈ છે ને આગળ અમે નીકળીએ. ને આ વિડીયો લેટ પહેલાં જે તરખાઈ ગા ને એ વિડીયો પહેલાં આવી જાય, કદાચ ફક્ત પહેલાં આવી જાય, પછી આ વિડીયો અપલોડ થાય. ને બાકી બાપાએ જો હાથી જોડે દીધું એ હાથી આકે ને નાઈ ધોવે ને આગળ આપણે સીધા તરખાઈ નીકળીએ. હા હો. સીતારામ બધાની ગુડ મોર્નિંગ. તો અટાણે છે ને 7:30 થવા આવ્યા ને હમણાં તો કામ કહેવાય કે આપણે મહેમાન વારીઓ ચાલે ધબ ધબાટી બોલે છે. હા હો. બરોબર ને? રામ રામ સીતારામ બધાને. ને જો આપણી મોહી આવ્યા ને મોટા બાપા એ 2 દીથિયાને આવ્યા. પણ આપણે કામ કહેવાય કે 2-3 વ્લોગનો સ્ટોક પડ્યો હતો ને એટલે ઘરનો વ્લોગ આપણે ઉતાર્યો ને મારા સાહીનો કામકાજ. હા એ કે હું જીવતી ને મારી માની જીવતી કે મેં આવી હું તો આંટો મારે છે કે હમણાં કેદી ને આવી જીવતી પણ નથી આવી. સરસ લ્યો. ને અહીંયા બેઠા મોટા બાપા ને મીમાને એવો ભાગવાની તૈયારીઓ કરે. કાં વાલે બાપા મજામાં? તો વાંધો નહીં. ને વાંથી જાઉં હું બગહરે, બરાબર ને? બગહરે ઘૂમરો મારતા આવીએ કે હા આવ્યાથી પાછું તો વરે કેદું નીકળાય ને. બાકી જો વાતાવરણની વાત કરીએ ને તો 2-3 દી થયા ને એટલા વાદળા થાય ને જીવતી નાય નહીં પાડે. હું આવી હું ના નહીં પાડા. હા તે આવી છે તારે આવવાનું છે. મારે ભીંગ વહુ કે જાય પછી હમણાં કીધું ને નથી આવ્યા આટો દેવા સારું કઈ ભીગ ની નવા હુકાવતી પણ વહુ કાવવી કાં એ ન કાપાય વહુ કે જાય એ તો ઈ થોડી કાપડાની વાત પણ તો ન વહુ કે તો હું મુરો મણી એટલું બધું હોય આટો દેવા આવજો પાકું. હા તો રોકાવાય તો ખરી. પૈસ કાં કે ભી વહુ કે નિરાય ત્યાં આવીએ ને હું ઈ નથી કહેતી કે ભી જોટ વહુ કે જઈને હું જોટ જાય. રોકાવાય આ ભીગ ની ઉપાધિ હોય કે હાજે પૂગવું પડે તો વધે વધે ને એક રાત રોકાવે. હું કાઈ ન જાતી મારે ખેતર ન આવતી. તીણી ખબર છે કે દીકરીને હિખામણ દીધા જેવી ને હે હિખામણ દીધા જેવી હોય એને દેવાય. તો બસ એને ભીને મૂકીને ભાગી આવતી હિખામણ દેવાય કઈ. તો આપણી તો પોરબંદર ગયા હતા ને નાથીની જોરદાર હે ને હેર કટ કરાવ્યા હતા ને હેર સ્ટાઈલ નવી થઈ ગઈ હતી. પણ એ છૂટા રાખે ને તો ખબર પડે. હા થઈ ગઈ હજે વિખાણી ને. તો ખાસ તો કામ હે કે નાથી આગળના વિડીયોમાં એમાં વાત કરતી હતી ને કે માનું રિએક્શન કામ આવે એટલે અમે હે ને થોડોક શૂટ કર્યો હતો વિડીયો આમાં એડ કરી દીધું તો થોડુંક રિએક્શન અમે લીધું હતું માનું. જ્યારે અમે પોરબંદરથી ઘેર આવ્યા ને તારે ઓન કેમેરા કરે ને જઈવા હતા મેં ને વાળ આ રીતના બાંધતા ન હોય તો એટલા ખબર ન પડે. પણ ઓલે જ્યાં આપણી મેકઅપમાં કામ કહેવાય ઓલામાં બ્યુટી પાર્લરમાં ગાતા ને આ જે રીતના વાળ રાખ્યા હતા ને એ રીતના વાળ રાખીને આવ્યા હતા. તો માનું રિએક્શન હે ને એ આ વિડીયોમાં જોવા જઈએ તમે. તો પહેલાં હે ને તમે એ જોવે લો. ને અટાણે છે ને જો મોટા બાપાને મોહીને જવાથી બગાડે ને મારે છે ને થોડું કામ છે ને મારે જવું તો 3-4 દિવસથી હું પરિયાણ કરતી હતી. તો આ છે ને મોરી આવે તો હું તો ભેગા ભેગા આવે ને આખા બેહરી વાળી બસ અહીંથી આપણી ઉપડે ને એની બસમાં પાછી હું બપોર પછી ભાગીએ. ચલો ઉસ્તાદ ચલો દાદા का मान बापो बैठा है. हाँ तो હાલે તો ઓલી ને ઓલી માર ઓલી ગાંઠ વાર કઈ આકર મોકલી છે આગળ નીકળે જાય. હાલો તો જો બાપા તા હે ને આગળ બધું લઈને જતા હતા એ અહીં દેખા ખેતરમાં ગા ને માતા ઘેર જ છે. જો દાણા પાણીનું હાલે એવી કામકાજ આ ઘરમાં હોય તો જોઈએ આપણા ભાઈમાં હોય તો ન કાકા કાડાવરા હોય ગાય હે તો હાલો જઈએ અંદર. પછી તારો વારો ને ઓલી કે હું હેલો દાયરો બાકી આવી વાંધા હારામ જાત્રા કરો કે તમને એક વસ્તુ દેખાડવાની છે. કામ કામ લઈને આવી કઈ લેવી કરાવે ની આવી કઈ કાં દેખાતા ખરી? ખિસકાતા ન ના ના કા ખિસકાયા જેવું તો કઈ નહીં હોય. હોય તો કઈ એમ ખિસકાવાય થોડા. તમને વિશ્વાસ છે ને કે ખિસકાયા જેવું ન નો હોય. તો પછી હા
એ માં નથી નથી તી તારે અહીં ફરવું કાયમ આવું કરે નહીં હા પણ ઈ વાત તો ગઈ હતી. અરે તું વાહિના હાથદાર નાખો દીમાં ભાર્યું ખોજનું હારે ઈ પણ ઈ તો હાથી નાખવાનો હોય ને માનો વાળ આ કાયમીને માટે આ રીતનું રાખવાનું હે છે. હા. પણ આપણી તો નીકળ્યો પવન જ આવે છે ધૂળ આવે પવન આવે બધું હા. આવે. એ અહીં પછી રાખવાનું ન હોય તાર કામ પછી અહીં કરો કરી નાખે તો બાંધી એવું હોય અટાણે તો જરૂર પારું રાખે બધુંથી કેવા લાગે તો રાખી. હા પણ ઈ તાર ઠીક રાખે તા ખરી પણ એને મલો કામ હોય તી ઈ ની હા જેવા આવાજ વાળ બધી છોકરીઓ કપે ને હા. મી પેલી ફેરે કઈપા નહીં તે મણી થોડું કસરી જ લાગે તે મળી ને તામાં કયું ખબર પડતી. પડતી કા નથી આ રીતની કઈ ની એમ રેડી? એમ રેડી? કેવું? હા હા એ થોડોક દેખાવા બધો આવ્યો હરખ્યો એમ રૂપારા લાગે ને? દેખાવાયું. હા એમ રૂપા રહ્યું પછી આ ઓલો વૈષ્ણવ ગામ કેવાય ઈ ઘાટે નાખ્યું જો સીધે એ સીધું હા માથું કાઢી. નકર તો એટલે ત્રાહું હોય પાછી પાછી પેલા છોકરાને જે આડી બાબરી જેવું કરતી નહીં એ માઈ તો એની વર્ષોથી મૂક્યું નહીં હજે વળે ના, ધરાર મુકાયું, હજે કેટલાક દી મૂકે. એવા આવા વાળ કઈપા ને તે મૂકું છે. એટલે ત્યાં તો પોરી ગઈ ત્યાં બધી રૂપારી થઈ ગયું કામ તો કેવું રૂપારું થયું? ના ના તાર રૂપારું મોર રૂપારું દેખાય કે નહીં હમ. બોલું તો એક વાહું દેખાતું નહીં હું તો અહીં કરતી હતી ઓલે વાળ કપાતી હા. હતી હું કે મારે ખીસકાઈ નો તો સારું કે છે ના, વણા ના ના ખિસકાયા જીવું તાર નડે નો ઈ નડે નહીં હા સોટલી વરે છે એટલે આપડી છૂટા રાખે ને તો ફેરવાનું ના ન હોય આ આ સીધું કરાયું ઈ મણી ગયું ઈ કરાવ્યું ને દીતા થઈ જાય છે ને આપણે અહીંથી હા નકર તો અહીંયા હીથો આ પૂરે ને પાટલી આ પાટલી ઓલો હીથો આ પાડે પાટલી ને ઓલો પાથી આમ પડે હા એલો સાંજલો આ કરે ના ઈ નથી નકર બાયું છે ને સીધે સીધું રૂપારું કરે આ ઓલા છોકરાને જે આડી પાછી કરે. હા તે પાંચથી આ રે જાય પૈસા ને હું ને હા જાવ ઓલું હીથો હા હીથો આ પૂરે ને પાટલી આ ઝીણકી કુંભુ છે ને તેધુની પાથી તે પાડા જો એ મોકીનું રૂપારું લાગે મોટું તો એ રૂપાનું લાગે મોટર એ. જેવું. હા જો એ આ રીતનું માથું ઓરાય છે કેવો દેખાવ આવે વાહ સરસ લ્યો. હા મને એમ ગમ્યું રૂપારું હા મામી તો ગઈ હું તો ઈ કરતી હતી કે નહીં ગમે ના ના ગમ્યું એવું બધી કઈ અઘરી વસ્તુ નથી પણ અહીં મો અહીં હરખું દેખાય મોટું દેખાય મોટું દેખાય ઓલું કપાર અડધું ઢકાઈ જતું હા એકલું ઠકે કપાળ દેખાય આ હા, એટલે બધું હા. હીથો. હીથો દે હા હારું હારું ઠાકું લે તાર રૂપારું કરી ના હો ત્યાં કઈ સડ્યું તીરના કપડે નાખ્યા ઈ હે એવા છે. એ કેટલા થરા નાના ને મોટા ને કરી નાખ્યા પગી થયા હા હાલો તો તમે રિએક્શન તો જોઈ લીધું ને અમે આવ્યા વાટીયું વાટવા ને નાથી ને એની બસ છે 8:30 વાગ્યાની એટલે જે વાર છે કલાક એકની ઓલા 9:30 વાગ્યાની સાડા આઠ તો ખવાય હા આ થાર ને તો આવી હતી વધારે હટણ ન કરતા હમણાં 9 વાગ્યા સુધી કાં લીલાડો જ ને વધારે હમ આ બિલકુલ થાર ને તો આવી ને તે તડકો પડી ગયો